નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ પ્રધાન દેશ એવા ભારતમાં આપણે રહીએ છીએ અને ખાસ કરીને કિસાન એટલે અન્નદાતા. સમયાંતરે ઘણા વર્ષોથી જો આપણે ભારતનો ઇતિહાસ જોઈએ, ખાસ કરીને ખેતીનો ઇતિહાસ જોઈએ, તો જ્યારે કોઈ વ્યવસાય નહોતા ને ત્યારે કૃષિ હતી અને એ કિસાન, એ અન્નદાતા નવા ઉત્પાદનો થકી દેશના લોકોને અન્ન પહોંચાડે છે અને પોષણ આપે છે. ત્યારે એ અન્નદાતા વિશે ચોક્કસ વિચારવું પડે અને ભારત સરકાર એ ખેડૂતો માટે અને ખાસ કરીને પશુપાલકો માટે પણ સમયાંતરે નવી ટેકનોલોજીના માધ્યમથી, નવી યોજનાઓના માધ્યમથી, વૈજ્ઞાનિક નવા ઉપકરણો થકી કેવી રીતે એ કિસાનનું કામ સરળ બને અને પોતાનું ઉત્પાદન વધી શકે એના માટેની યોજનાઓ એ કિસાનને આપતા રહ્યા છે. દૂરદર્શનના માધ્યમ થકી, એક્સપર્ટ્સની સલાહ થકી એ કિસાનોને નવા સલાહો પૂરી પાડતા રહ્યા છે. ત્યારે આજે અમે કંઈક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ. મિત્રો, કૃષિની અંદર ખાસ કરીને કિસાનની જ્યારે વાત કરીએ ને ત્યારે ખેતીની અંદર પિયત માટેની ઘણી બધી પદ્ધતિઓ કિસાન અપનાવતા હોય છે. એ પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ લઈ લઈએ, ટપક સિંચાઈ પદ્ધતિ લઈ લઈએ અને ઘણી બધી આવી ઇરિગેશન પદ્ધતિઓ છે કે જેના માધ્યમથી કિસાન પોતાના પાકને સારું એવું પિયત પણ આપી શકે છે અને એના દ્વારા સારું એવું ઉત્પાદન પણ મેળવી શકે છે. તો આજે અમે એ જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ અને આજનો આપણો વિષય છે આધુનિક ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ વિશે આમ તો આપ જાણતા હશો જ, પણ એ પદ્ધતિની અગત્ય શું છે, કઈ રીતે એ પદ્ધતિનો લાભ આપણા કિસાન લઈ શકે, એના માટેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા અને આપના થકી પ્રશ્નના ઉત્તર આપવા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી R.C. ગજેરા સાહેબ, કે જેઓ જામનગર ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ ટપક સિંચાઈ પદ્ધતિ વિશે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર દર્શક મિત્રો. તો સાહેબ, આજનો આપણો જે મુખ્ય વિષય છે ટપક સિંચાઈ પદ્ધતિ. આમ તો કિસાન મિત્રો ઘણા વર્ષોથી આ પદ્ધતિનો લાભ લેતા આવ્યા છે, પણ આજકાલ પણ ઘણા બધા કિસાનો એવા છે કે જેમને આ પદ્ધતિ વિશે વિગતે ખ્યાલ નથી. તો પહેલો જ પ્રશ્ન મારો એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું? ટપક સિંચાઈ પદ્ધતિ એટલે એક એવી પદ્ધતિ કે જેની અંદર પાણી આપવા માટે આપણે ધોરિયા કે અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરવાનો અને જે સિંચાઈનો સ્ત્રોત હોય ત્યાંથી લઈને પાકના મૂળ સુધી આપણે એને પાણી વિવિધ પાઇપલાઇનો દ્વારા એને ટીપે જ્યારે જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે એમને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. સર, આ ખેતી પદ્ધતિ જે છે આપણી સિંચાઈની પદ્ધતિ, એની વિશેષ અગત્ય શું છે? કારણ કે ઘણા સમયથી એવું જાણવા મળે છે કે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેના થકી કિસાન જે છે સિંચાઈ કરી શકે છે, પણ સૌથી વધારે જો કોઈ પ્રસિદ્ધ પદ્ધતિ હોય તો આ છે. તો આ પદ્ધતિની અગત્ય શું છે, એના વિશેની થોડી સમજણ અમારા કિસાન મિત્રોને આપશો? આજના સમયમાં જોઈએ તો ખૂબ જ અગત્યની પદ્ધતિ છે, કારણ કે આપણે 25-30 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈએ તો ખેડૂતો પહેલાં મોટા ભાગે વરસાદ આધારિત પાકો લેતા હતા અને જે શિયાળુ કે ઉનાળુ સિઝનમાં જે પાક લેતા એ બહુ નાના વિસ્તારમાં લેતા અને એની અંદર એ પરંપરાગત ધોરિયા કે ક્યારા પદ્ધતિનો ઉપયોગ કરતા. પરંતુ આપણી પાસે જોઈએ તો જે સિંચાઈના સ્ત્રોત છે એ લિમિટેડ છે. હવે એ લિમિટેડમાં આજના સમયમાં ખેડૂતો વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને 2 કે 3 સિઝનો લેતા થયા છે, પણ તો એના માટે પાણીની જરૂરિયાત વધારે રહી છે. હવે સિંચાઈના સ્ત્રોતો લિમિટેડ હોવાથી એ વધી ના શકે, તો પાણીનો આપણે જે ઉપલબ્ધ છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે સિંચાઈ પદ્ધતિઓ વિવિધ અપનાવવી પડે, એમાં અત્યારે સૌથી વધારે પાણીની બચત કરતી પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની ઉણપ છે ત્યાં પણ સાંભળવા મળ્યું છે કે આ પદ્ધતિ ખૂબ ફાયદાકારક છે મિત્રો માટે. તો કઈ રીતે ખેડૂત મિત્ર માટે આ પદ્ધતિ ખૂબ અગત્યની છે? આમ જોઈએ તો બધા ખેડૂતો માટે ઉપયોગી છે, ફક્ત જ્યાં સિંચાઈનું પાણી ઓછું ઉપલબ્ધ હોય એવા ખેડૂતો માટે જ નહીં. કારણ કે ટપક સિંચાઈથી આમ તો જોઈએ તો સૌપ્રથમ ફાયદો એ થાય કે પાણીનો બચાવ થાય. બરાબર. બીજો ફાયદો એ થાય કે આપણી પાસે જે ઉપલબ્ધ રાસાયણિક ખાતરો આપણે જે ઉપયોગ કરીએ છીએ આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી નિંદામણનો પણ ખર્ચો ખેડૂતોને ઓછો થતો હોય. આમ અનેક રીતે આપણને ટપક સિંચાઈ પદ્ધતિ છે એ ઉપયોગી છે. જનરલી આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કે ભાઈ પાણી માટે પાણી ઓછું વાપરી શકાય અથવા તો દરેક પાકને સમયે પાણી મળી રહે એના માટેની આ પદ્ધતિ છે, પણ નીંદણને કઈ રીતે આનાથી નિયંત્રણમાં લાવી શકાય? પરંપરાગત પદ્ધતિમાં આપણે ક્યારામાં પાણી આપીએ છીએ તો પૂરી જમીન ભેજવાળી થાય અને જમીનમાં જે નિંદામણના બીજ રહેલા હોય એ
ભેજ મળવાથી ઉગી જાય છે. બરાબર. જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં આપણે પાકના મૂળ જેટલા વિસ્તારમાં જ આપણે પાણી આપીએ છીએ, જેથી બાકીની જમીન છે એ એમને કોરી પડી રહે છે બરાબર. અને એમાં બિયારણ નિંદામણના પડેલા હોય એ ઉગતા નથી. બરાબર. એટલે નિંદામણ આપણે ફક્ત જેટલા વિસ્તારમાં આપણે પાણી ભેજ પહોંચતો હોય એટલા વિસ્તારમાં જ કરવાનું રહે, એટલે નિંદામણનો ખર્ચ ઘટે. બરાબર. પછી ખાતરના ઉપયોગ વિશે વાત કરું તો ખાતર આપણે આપતા હોઈએ અત્યારે ખેડૂતો પરંપરાગત રીતે જોઈએ તો પૂખીને કે જમીનમાં દંતારથી વાવીને રાસાયણિક ખાતરનો પાકમાં આપતા હોય છે. બરાબર. પરંતુ ટપક સિંચાઈની પદ્ધતિમાં આપણે અત્યારે એવા આપણને ખાતરના રસાયણો મળે છે કે જે પાણીમાં દ્રાવ્ય થાય એવા ખાતરોના પ્રકારો હોય છે. એ પાણીમાં દ્રાવ્ય જે ખાતરો હોય એ ખાતરો આપણે ટપક સિંચાઈ પદ્ધતિમાં એમની જે ટાંકી આપેલી હોય એમાંથી સીધા આપણે મૂળ વિસ્તારમાં પાણી સાથે જ આપણે આપી શકીએ છીએ અને પાકને સહેલાઈથી એ મળી શકે છે, એટલે ઓછા ખાતરથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. હવે સર, ઘણા બધા ખેડૂતો એવા હોય કે જેમને આ પદ્ધતિનો ઉપયોગ કરવો છે, ખાસ કરીને એવા વિસ્તારો કે એવા ખેડૂતો કે જેમને ટેકનોલોજીનું બહુ ઓછું જ્ઞાન છે, અથવા તો એ હજી ત્યાં સુધી પહોંચ્યા નથી, અથવા એમને એટલો બધો અનુભવ નથી, એવું કહી શકીએ કે થોડા વર્ષોથી જ હજી ખેતીની શરૂઆત કરી છે. તો એવા ખેડૂતો માટે આ જે પદ્ધતિ છે એ કેટલી ખર્ચાળ હોઈ શકે? મતલબ ખેડૂતોએ કેટલી વસ્તુ માટે ખર્ચ કરવો પડશે, અથવા તો સરકારશ્રી દ્વારા આના માટે કોઈ સબસિડી આપવામાં આવેલી છે? ખર્ચાળમાં આપણે જોઈએ તો જે ટપક સિંચાઈ પદ્ધતિના ખર્ચનો આધાર રહેલો છે એ કયો પાક ખેડૂત દ્વારા વાવવામાં આવે છે અને ખેડૂત દ્વારા જે વાવવામાં આવતો પાક છે એમાં બે હાર વચ્ચે કેટલું અંતર હોય છે, પાકની પાણીની જરૂરિયાત કેટલી રહે છે, એના ઉપર આધાર રાખે છે. બરાબર. જેમ બે હાર વચ્ચેનું અંતર ઓછું એમ પાકને અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો ખર્ચ વધારે. હવે સરકારશ્રી દ્વારા સબસિડીની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા આમાં સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી આ ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ અન્ય માઇક્રો ઇરિગેશન પદ્ધતિઓ માટે સરકારશ્રી દ્વારા એક ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની નામની એક સંસ્થા બનાવવામાં આવેલી છે અને એ સંસ્થાનું કાર્ય હોય છે કે જે ટપક સિંચાઈ પદ્ધતિ કે અન્ય પદ્ધતિઓનું જે મશીનરી બનાવતા હોય એની અંદર એને માન્યતા આપવાનું રહે છે. અને આવી કોઈ માન્યતા ધરાવતી જે કંપની હોય એમની પાસેથી ખેડૂતો ખરીદી કરે તો ખેડૂતોને સીધી કંપની દ્વારા ત્યાં બિલમાંથી જ એને સબસિડી બાદ કરીને વેચાણ કરવામાં આવતું હોય છે અને એ સબસિડીની રકમ છે એ સરકારશ્રી દ્વારા જે તે કંપનીને મળતી હોય છે. એટલે ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવવા સમયે સબસિડી બાદની જે ખેડૂતો ભરવાની રકમ હોય એટલી જ રકમ ભરી અને એને અપનાવી શકે છે. જ્યારે આપણે ઇરિગેશન પદ્ધતિઓની વાત કરીએ છીએ તો ટપક સિંચાઈની સાથે સાથે બીજી કોઈ આવી માઇક્રો ઇરિગેશન પદ્ધતિ કે જેનો લાભ ખેડૂત મિત્રો લઈ શકે એવું હોય તો એ પણ એમને જણાવશો. ટપક સિંચાઈ પદ્ધતિ તો અત્યારે લોકપ્રિય છે. આના સિવાય અત્યારે ખેડૂતોમાં જે ટૂંકા અંતરવાળા પાકો છે એની અંદર ફુવારા પદ્ધતિ પણ ઘણી એવી લોકપ્રિય છે અને ત્યારબાદ અન્ય પદ્ધતિઓ જેમ કે પોરસ પાઇપ ને એવી ઘણી બધી પદ્ધતિઓ આવતી હોય છે, પરંતુ આપણા ખેડૂતોને આર્થિક રીતે પરવડતી ન હોય, હજી એમાં એવી કોઈ ટેકનોલોજી ન હોય કે જે ખેડૂતોને આર્થિક રીતે પરવડતી હોય, એવા સસ્તા ભાવે મળતી ન હોય, એટલા માટે આપણે ભારતમાં લોકપ્રિય નથી પણ બીજા દેશોમાં ઘણામાં ઉપયોગ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિની જ આપણે વાત કરીએ ત્યારે તમે શરૂઆતમાં કીધું કે ભાઈ ખેડૂતોને થોડો ખર્ચાળ છે આ પદ્ધતિ, એને અલગ અલગ પ્રકારની સાધન સામગ્રીઓ વસાવવાની થતી હોય છે, તો એના વિશે થોડી વિગતે માહિતી અમારા મિત્રોને આપશો કે કઈ રીતે શેનો ખર્ચ કરવાનો છે અને કયા કયા સાધનોનો ઉપયોગ કરવાનો છે જો ખેડૂત પોતાના ખેતરની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવા ઈચ્છે છે? તો સૌપ્રથમ તો એમને જે પાણીનો સોર્સ કે કૂવો કે તળાવ હોય એમાં એમને પાણીનો પંપની જરૂરિયાત રહે છે. ત્યારબાદ એ પાણીને ફિલ્ટર કરવા માટે 2-3 જાતના જેમ કે ગ્રેવેલ છે, સ્ક્રીન ફિલ્ટર છે, મેઇન ફિલ્ટર છે, ફિલ્ટરની જરૂરિયાત રહે છે. ત્યારબાદ પાણીને ખેતર સુધી લઈ જવા માટે મેઇન પાઇપલાઇન, પછી પાકને હાર વચ્ચે લઈ જવા માટે એમને વિવિધ વિભાગોમાં લઈ જવા માટે સબ લાઇન, તેમજ લેટરલ પાઇપ, અને લેટરલ પાઇપમાં દરેક છોડ દીઠ એને ચોક્કસ સંખ્યામાં ડ્રીપરની જરૂરિયાત રહે છે. આટલા સાધનો એમને ખાસ વસાવવાની જરૂર પડે છે. અને એમાં એક જો ખેડૂતોને પાણીનો સ્ત્રોત છે એ ખુલ્લો હોય, જેમ કે તળાવ છે કે કોઈ કૂવો છે, તો એની અંદર શેવાળ, કોઈ માટી ઓગળેલી કે એવા રજકણો રહેલા હોય, એના માટે એને ગ્રેવલ ફિલ્ટર ખાસ જરૂરી હોય છે. અને એ ફિલ્ટરનું કામ હોય છે
પાણીમાંથી આવો રજકણોને પાંદડા લીલ કે શેવાળ એને દૂર કરવાનું. એ ફિલ્ટરમાં જનરલી નળાકાર સ્ટેનલેસ સ્ટીલમાં કાંકરી ને રેતી ભરી અને એને ગાળણ માટે બનાવવામાં આવેલું હોય છે. વચ્ચે આપે એવું કીધું કે જેટલા પાક વચ્ચેનું અંતર વધારે હશે એટલી આ પદ્ધતિ વધુ ખર્ચાળ હશે. એ થોડું સર વિગતે સમજાવશો કે કઈ રીતે એ ખર્ચાળ વધારે કઈ રીતે હોઈ શકે? પાકની દરેક હાર દીઠ આપણે એમને એક લેટરલ પાઇપ આપવાની હોય છે. હવે જો પાકનું અંતર વધારે હોય તો લેટરલ પાઇપોની સંખ્યા એકમ વિસ્તારમાં ઘટી જાય. જ્યારે પાકમાં જેમ કે મગફળી જેવા પાકો હોય તો એમાં બે હાર વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય તો એકમ વિસ્તારમાં આપણે જે લેટરલ પાઇપ હોય એની સંખ્યા ખૂબ વધારે હોય અને ડ્રીપરની સંખ્યા પણ વધારે હોય નાળીની અંદર. તો જેના માટે એને એનો વધારાનો ખર્ચ કરવો પડતો હોય છે, એટલા માટે એ ખર્ચાળ નીવડે છે. ઘણા બધા કિસાનો હજી પણ એવા છે કે જેમને આ પદ્ધતિ વિશે ખબર છે છતાં એમણે પોતાના ખેતરમાં કદાચ ખર્ચને ધ્યાને લેતા એમણે કદાચ આ પદ્ધતિ પોતાના ખેતરમાં ન વિકસાવી હોય એવું બની શકે. તો એક વખત વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે સમયાંતરે જે પાઇપ્સની આપણે વાત કરી કે જે ગોઠવણની વાત કરી કે જે સાધનોની આપણે વાત કરી, તો શું સમયાંતરે એ બધા સાધનો એટલી બધી માવજત માગી લેતા હોય છે કે એક વખત ખર્ચ કર્યા બાદ કિસાન મિત્રને એનામાંથી સીધી આવક જ પ્રાપ્ત થતી હોય છે? જનરલી આ ટપક સિંચાઈ પદ્ધતિના જે પાઇપલાઇનને હોય પ્લાસ્ટિકમાંથી બનાવેલા હોય એટલે ખેડૂતો કાળજી એની કે એનું જાળવણી જેટલી વધુ સારી કરે એટલી વધુ સારું એ પરિણામ આપતા હોય છે અને વધુ લાંબો સમય સુધી ટકી રહે છે. જો એની જાળવણી કરવામાં નિયમિત જાળવણી કરવામાં ન આવે તો એને અંદર નુકસાન થતું હોય છે. જેમ કે પાણીમાં ક્ષારો રહેલા હોય છે તો પાઇપમાં ક્ષારો જામી જવા, ડ્રીપર ચોકઅપ થઈ જવા જેવા પ્રોબ્લેમ આવતા હોય છે અને સરવાળે ખેડૂતોને એવું લાગતું હોય કે આ પદ્ધતિ આપણે માટે યોગ્ય નથી અને એમ કરીને એ વાપરવાનું મૂકી દે. એટલે એની જાળવણી ખૂબ જ જરૂરી છે. હવે જાળવણીમાં આપણે જોઈએ તો પહેલી વસ્તુ તો કે ડ્રીપર જામ થઈ જતા હોય તો ઘણી વખત એવું થાય કે ખેડૂતોને ક્ષારવાળું પાણી હોય તો ડ્રીપર જામ થવાનો અને એવો પ્રશ્ન હોય તો એના માટે એમને સમયાંતરે ડ્રીપની અંદર ઓછી સાંદ્રતાવાળું એસિડનું પાણી 10-15 મિનિટ સુધી પાણી સાથે આપવાથી એ પાઇપમાં જે ક્ષારો જામેલા હોય ડ્રીપરમાં એ દૂર થઈ જાય. પછી મેઇન પાઇપ કે સબલાઇન પાઇપ હોય એની અંદર જો ક્ષારોનો પ્રોબ્લેમ થાય તો એમાં ઘણીવાર સગવડતા હોય ખેડૂતોને તો જો ડ્રીપરમાં અવળી દિશામાંથી દબાણપૂર્વક પાણીને પસાર કરવામાં આવે તો પણ ક્ષારો ઓગળી અને પાણી સાથે દૂર થઈ જતા હોય છે. એ ઉપરાંતની જાળવણી જોઈએ તો એમાં જે ફિલ્ટર આવેલા હોય છે એમની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. પછી કંપનીઓ દ્વારા જે સિંચાઈ પદ્ધતિમાં ટપક સિંચાઈમાં જે દબાણે ચલાવવાની એમને ભલામણ કરવામાં આવેલી હોય છે એ દબાણ જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે જો વધુ દબાણથી પાણી આપવામાં આવે તો પાણીના દબાણ વધવાને કારણે પ્લાસ્ટિકની પાઇપ હોવાથી એ તૂટી જવાનો ભય રહે છે. ઘણી વખત એવું બને કે જો વ્યવસ્થિત વળતર મળી રહેતું હોય તો એ ખર્ચ કરવો પોસાય. બરાબર. તો અહીંયા જ્યારે ખાસ કરીને ટપક સિંચાઈ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ ત્યારે કિસાનને પોતાના ખર્ચના પ્રમાણમાં કેટલું વળતર મળવાની શક્યતાઓ છે? ખર્ચની સામે વળતર મળવાનું તો આમ તો જનરલી 2 થી 3 સિઝનમાં જો યોગ્ય રીતે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો એમને મળી રહે છે. અને આ ખર્ચનું વળતર છે એને પાક ઉત્પાદનમાં અને પાકની ગુણવત્તા રૂપે મળી રહે છે. કારણ કે જો એમાં એવું થાય કે ઘણી આપણે કપાસનો પાકનો દાખલો લઈએ તો કપાસનો પાક આપણે ક્યારા પત્તીથી કે એનાથી કે ખેડૂત મિત્રો વાવતા હોય છે તો એની અંદર પાણી સૌપ્રથમ ખેડૂત દ્વારા પાણી આપવામાં આવે ત્યારે જમીન છે એ તળબતોડ થઈ જાય એનાથી અને તરબોળ થવાને કારણે પાણીના કપાસના મૂળને જે ભેજ મળવો જોઈએ એ ભેજ માટે જગ્યા રહેતી નથી એટલે જમીનમાં ફક્ત પાણી મળે. 3-4 દિવસ પછી જમીન થોડી સુકાય એટલે એમને ભેજ અને પાણી બંને મળી રહે. અને પાકનો હંમેશા એક સ્વભાવ હોય કે એને જે દરેક વસ્તુ જરૂરિયાત મુજબ જોઈએ. જેમ કે એને પોષણ માટે જે જમીનમાંથી ખનિજોની જરૂરિયાત હોય તો એ પાણીમાં ઓગળ્યા પછી જ લઈ શકે. હવે એના માટે ભેજ, પાણી અને એનું સમતોલન હોવું જરૂરી હોય છે. પણ શરૂઆતમાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે સમતોલન જળવાતું નથી. ત્યારબાદ વચ્ચેના દિવસોમાં એને એ સમતોલન જળવાય એટલે પાક પોષક દ્રવ્યો મેળવી અને વૃદ્ધિ કરી શકે છે. પછી જ્યારે જમીન સંપૂર્ણપણે સુકાઈ જાય અને ભેજનું પ્રમાણ નહીવત થઈ જાય ત્યારે એમને પૂરતો ભેજ ન મળતો હોવાથી પાક છે એ જમીનમાંથી પોષક દ્રવ્યો ઉપાડી શકતો નથી. એટલે એને જે વૃદ્ધિમાં જે જરૂરિયાત જળવાવી જોઈએ એ જળવાતી નથી. પણ ડ્રીપ ઇરિગેશનમાં એવું નથી થતું. કારણ કે ડ્રીપ ઇરિગેશનમાં આપણે નિયમિત અંતરાલે એમને ટીપે ટીપે પાણી આપીએ છીએ. જરૂરિયાત મુજબનું ભેજ જમીનમાં જળવાઈ રહે છે. જમીન સંપૂર્ણપણે સુકાતી નથી. એટલે જે પાક ઉત્પાદનને પાકની વૃદ્ધિમાં જે અંતરાલ આવવો જોઈએ એ આવતો નથી અને નિયમિતપણે પાક વૃદ્ધિ પામે જેના કારણે એની ગુણવત્તા
અને ઉત્પાદન સારું મળી રહે છે બરાબર. અને એમાંથી એમને ખર્ચ જે ડ્રીપનો ખર્ચ થયેલો હોય એ વસૂલ થઈ શકે છે. હવે જ્યારે તમે તો ઘણા બધા ફાયદાઓ કહી દીધા છે આપણને ડ્રીપ ઇરિગેશનના. નીંદણ નિયંત્રણ થઈ શકે છે, ખાતરનું પ્રમાણ ઓછું વાપરી શકાય છે, રસાયણો ઓછા વપરાય છે. એ ઉપરાંત કોઈ એવા ફાયદાઓ છે કે જે આપણા ખેડૂત મિત્રોને આ ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી થતા હોય? જે ટપક સિંચાઈમાં જે બાષ્પીભવન અને જમીનમાં નિતારથી જે પાણીનો વ્યય થાય એ બચી જાય, જેના કારણે ખેડૂતો એમની પાસે જે પાણી ઉપલબ્ધ હોય એમાં એમના જેટલા વિસ્તારમાં એ પાક ઉત્પાદન લઈ શકતા હોય એનાથી બમણા વિસ્તારમાં એ પાક ઉત્પાદન લઈ શકે છે. ત્યારબાદ બીજો ફાયદો જોઈએ તો ટીપે ટીપે પાકની જરૂરિયાત મુજબ એને પાણી મળી રહેતું હોય તો પાકની ગુણવત્તા પણ સારી મળે છે. પછી આપણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખાસ કરીને ક્ષારીય જમીનનો પ્રોબ્લેમ હોય છે, તો ક્ષારીય જમીનનો આપણે ઉપયોગ કરી અને એમાં જે ક્ષારથી પાકને જે નુકસાન થતા હોય એ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને નિવારી શકાય છે. ત્યારબાદ જોઈએ તો જે રાસાયણિક ખાતરો આપણે પાકને આપવાના હોય છે તેમજ પાકમાં જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો હોય છે, જો મૂળ વાટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો થતો હોય એ આપણે એમને નિયમિત રીતે અને વ્યવસ્થિત રીતે આપી અને એમાં પણ ખર્ચમાં આપણે ઘટાડો કરી શકાય છે. પછી ઘણી વખત ખેડૂતોને ક્ષારવાળું પાણી હોય તો એ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરી અને આપણે એમાં જે ક્ષારોની જે પાક ઉપર અવળી અસર થતી હોય એ નિવારીને પણ ઉપયોગ કરી શકાય. પછી નિંદામણનો મેં અગાઉ વાત કરી કે નિંદામણનો ખર્ચ પણ આપણે ઘટાડી શકાય છે. પછી એક બીજો ફાયદો જોઈએ તો ઘણી વખત ખેડૂતોને જમીન ઢોળા ઢાંકડાવાળી કે ઢોળાવવાળી હોય તો એને સમતલ કરવાની જરૂરિયાત રહેતી છે, જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં આપણે એવી કોઈ સમતલ જમીન કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આમ ઘણા બધા ટપક સિંચાઈ પદ્ધતિમાં ફાયદાઓ રહેલા હોય છે. ફાયદાઓ છે તો અમુક પદ્ધતિની અમુક મર્યાદાઓ પણ હોઈ શકે કે ભાઈ ખર્ચાળ છે, એક આપણી પહેલી મર્યાદા આપણે સૌ જાણીએ છીએ. એ ઉપરાંત આ પદ્ધતિની કેવી મર્યાદાઓ છે કે જેથી ખેડૂત મિત્ર ક્યાંક રોકાઈ જતા હોય છે કે આ પદ્ધતિનો ઉપયોગ ન કરીએ, તો એ મર્યાદાઓ વિશે અમને ટૂંકી માહિતી આપશો? ટપક સિંચાઈની મર્યાદાઓ વિશે વાત કરું તો એમની સૌથી અગત્યની અને મર્યાદા એક જ છે કે જે ખર્ચ વધારે આવે છે. અને જ્યારે ખેડૂતો એવા પાકો વાવતા હોય છે કે જેમાં બે હાર વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય તો એની અંદર એને પાઇપોની સંખ્યાને વધારે નાખવું પડતું હોય છે અને ખર્ચ ઘણો વધારે થતો હોય છે. બરાબર. અને એના કારણે એમને ખર્ચાળ લાગતી હોય છે. એ એક આપત્તિની મર્યાદા છે અને થોડી ઘણી એમની જાળવણી પણ કરવી પડતી હોય છે અને જાળવણી અને સાચવણી કરવામાં પણ થોડો ઘણો એમને ખર્ચો આવતો હોય છે. જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ, સાહેબ આપને ખૂબ વિગતે માહિતી આપી કે કઈ રીતે આ પદ્ધતિ ઘણા બધા અંશે ફાયદાકારક છે અને એકાદી એની મર્યાદા એ છે કે ખર્ચાળ છે. તો જે ખેડૂત મિત્રો ખરેખર આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે એમ છે, થોડો ખર્ચ કરીને પણ જો આ પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી શકે એમ છે, તો અમે આ માધ્યમથી આપને ચોક્કસ કહીશું કે એના ફાયદાઓને જાણીને મગજમાં રાખીને આ પદ્ધતિને આપ અપનાવો. કારણ કે આમ જોવા જાવ ને તો નીંદણ નિયંત્રણ થકી કે રસાયણો થકી આપ એ જમીનને બચાવી શકો છો. અને જ્યારે નીંદણ ઉત્પન્ન થાય છે, નિંદામણ થાય છે, ત્યારે પણ વસ્તુ એ જ બને છે કે એ નિંદામણ નાશક દવાઓનો છંટકાવ પણ આપણે ક્યારેક કરી નાખતા હોય છે, તો એ રીતે પણ જમીનને નુકસાન થતું હોય છે. તો આ રીતે એ રસાયણોનો ઉપયોગ બીજી જમીનમાં ન થાય, નિંદામણ નાશક દવાનો ઉપયોગ ન થાય અને ખાસ જળ એ જ જીવન છે કહેવાય છે, ત્યારે એ પાણીને પણ આપણે સુરક્ષિત રીતે વાપરી શકીએ, જેને કહીએ ને કે એને આપણે બચાવીને વાપરી શકીએ એમ છીએ, તો કેમ નહીં આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ. અને ખાસ સર બીજું એ પણ પૂછવાનું કે ઘણા બધા પાકો એવા હોય છે કે જેમાં ઘણી વખત એવું બને કે અમુક પાકને પિયતની જરૂર ઓછી હોય, અમુક પાકને પિયતની જરૂર વધારે હોય, તો આ પદ્ધતિ થકી કેવા પાકો એવા છે કે જેનો ફાયદો કિસાન મિત્રને વધારે થશે કે આ પાક વાવશે અને એ પાકની અંદર જો ટપક સિંચાઈ વાપરશે તો એને વધારે ફાયદો થશે? એવા કયા પાકો હોઈ શકે? ખેતરમાં પાણી ભરાઈ રાખવાની જરૂરિયાત હોય જેવા કે ડાંગર, એ સિવાયના તમામ પાકો માટે ખૂબ જ અગત્યની છે અને દરેક પાકમાં એનો વત્તે ઓછે અંશે ફાયદો રહેલો હોય છે. અને આ ઉપરાંત જોઈએ તો કોઈ પણ પ્રકારની જમીનમાં ટપક સિંચાઈ છે એ ઉપયોગી છે. અને ઉદાહરણ તરીકે તમને વાત કરું તો ઇઝરાયલ જે દેશ છે એની અંદર આખા વર્ષની અંદર 5-7 ઇંચ જેવો જ વરસાદ પડે છે અને એમની જમીન બિલકુલ રણ જેવી છે. આમ છતાં પણ ટપક સિંચાઈ અને બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરી
અને પાણી બચાવી અને એ લોકો ખેતી કરીને આખી અત્યારે દુનિયાની અંદર સૌ પ્રથમ ક્રમે ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન લે છે. તો એના ઉપરથી ઉદાહરણ લઈ અને આપણે અહીંયા કચ્છ વિસ્તારના ખેડૂતોએ 10-12 વર્ષ પહેલાંથી ખેડૂતો અપનાવતા થયા ટપક સિંચાઈ પદ્ધતિ, અને એમાં બાગાયતો પાકોની ખેતી કરતા થયા, જેમ કે આંબા છે, ખારેક છે, દાડમ છે. તો કચ્છની અંદર પણ એવી જ પરિસ્થિતિ છે, રણ વિસ્તાર છે, પાણીની ઉપલબ્ધતા ઓછી છે. તો આ સંજોગોમાં પણ એ લોકોએ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને અત્યારે ખૂબ જ સારું ઉત્પાદન બાગાયતી પાકોમાં લઈ રહ્યા છે. તો એ રીતે જોઈએ તો તમામ પાકોમાં ખેડૂતોને લાંબા ગાળે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. અને આપણા જે ભૂગર્ભ સ્ત્રોતો છે પાણીના, એમના બચાવ માટે પણ આ પદ્ધતિ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો પાણી જ નહીં હોય તો પછી ખેતી પણ આપણે જાળવી શકવાના નથી. એટલા માટે ટપક સિંચાઈ પદ્ધતિની આમ જોઈએ તો ખૂબ જ અગત્યતા છે. તો મિત્રો, ફરીથી એ જ વસ્તુ કે આ પદ્ધતિ જો આટલી ફાયદાકારક છે, નાના છોડથી લઈ અને આંબા અને ખારેક જેવા મોટા વૃક્ષો સુધી પણ જો આ પદ્ધતિ આટલી જ ફાયદાકારક હોય તો કેમ નહીં આપણે આ પદ્ધતિનો લાભ લઈએ? હા, થોડી ખર્ચાળ ચોક્કસ છે, પણ જો આપ એ ખર્ચને નિભાવી શકતા હોય તો સાહેબે વાત કરીએ એમ કે થોડા વર્ષોની અંદર એનું વળતર આપને મળી જ જવાનું છે. અને જળ એ જ જીવન છે એ સૂત્રને આપણે વળગી રહીએ તો પાણીની પણ એટલી જ બચત છે, કારણ કે પાણી જેટલું મનુષ્યને જરૂરી છે ને એટલું જ એ પાકને પણ જરૂરી છે. તો ફરી એક વખત સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારા સ્ટુડિયોમાં આવી અને આ પદ્ધતિ વિશે મિત્રોને જાણકારી આપી. આપ પણ આપના સતત પ્રયત્નો થકી કૃષિમાં વિકાસ કરતા રહો એવી આશા સાથે જય ભારત.